ગુડ મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે તો સવારમાં આજે તો ઘરે જ છીએ. આજે સ્ટોલ પર છે રજા, તો આજે હું ઘરે જ છું. તો ભાઈ રાત્રે તો બહુ વરસાદ પડ્યો છે, અત્યારે નથી પણ રાત્રે બહુ વરસાદ પડ્યો. અને ચા નાસ્તો કરી દીધો છે. અને આજે સમયની તબિયત સારી નથી એટલે આજે સ્કૂલ પણ નથી ગયો. તો આજે ઘરે છું એટલે ઘરે બધું થોડું કામ છે. જેટલા દિવસ ઘરે હોઉં છું ત્યાં સુધી કરી દઈએ આપણે, કાલે પાછી ચાલુ આપણે. હું પહેલાં ઘરનું બધું કામકાજ કરી દઉં છું. તો ભાઈ આપણે તો મેં તો બધું જ કામ કરી લીધું છે. કચરા કૂતા કરી દીધા છે, વાસણ ઘસણ હતા તે પણ કરી લીધા. અને હવે નાવાનું બાકી રહ્યું છે, કારણ કે ત્યાં સુધીમાં કપડાં ગોઠવવાના હતા. આજે દિવસે ટીચરિંગ ગોઠવ્યા હતા એ કરી દીધા. વાસણ કરી નાખ્યા, વાસણ થોડા હતા અને જે બધા હતા એ તો સાફ કરી દીધા. અને કચરા પોતા પણ આપણે દીધા છે બધે. એટલે જમવાનું બનાવવાનું છે, તો હજુ વાર છે તો 10 સાડા 10 થયા છે. એટલે થોડી વાર પછી બનાવું, ત્યાં સુધી હું સમય બે ચા પી લઈએ. કારણ કે ફરીથી બનાવવાની છે ચા. સવારમાં ચા પી લીધી 7 વાગે, પણ અત્યારે ફરીથી પીવાનો ટાઈમ થયો છે તો પી લઈએ અમે 2 જણા. ચા નાસ્તો કરી. કાલે પેટમાં દુખતું હતું ને? મને પેટમાં ખબર નહીં દુખતું હતું એટલે મેં ના ગયો, પછી વધારે થાય છે. હા, સ્કૂલમાં જઈને પાછું આવવાનું થાય તો હે ને. અત્યારે સ્વામી માટે મેં તો ચા થોડુંક આ ખાઈ લે તો એનાથી સારું જ લાગે. શું નહીં સારું તો થોડુંક સારું રહે. શું નહીં ખાવ તો એને દુખો છે પેટમાં. અને આજે સ્કૂલે નહીં ગયો. અમે 2 જણા આજે ઘરે છે તો ચા નાસ્તો કરીને 2 જણા ચા નાસ્તો કરે. અને સમય બપોર માટે તારે શું ખાવા બનાવ? બપોરે હજુ કે બનાવવાની જરૂર નહીં. સવારમાં આપણે પરાઠા ખાઈ લીધા. હા, ચા નાસ્તો કરી દીધીને તમે કંઈક ખવડાવી દેજો, થઈ ગયું. નહીં ના પણ પેલા ભીંડા કાપ્યા છે બનાવી દેવાના. ભીંડા બનાવવા મળશે અને થોડા આપણે બનાવી દેવડાવું ને તો બનાવી દઉં છું ભીંડાને. તો મેં તો ભીંડા વઘારવાનું કામ કરું છું, કારણ કે બહાર થવા આવ્યા છે. અને નહીં લીધું નહીં, બધું કામ પૂરું કર્યું છે. હવે હું ભીંડા વઘારી દઉં છું, કારણ કે ભૂખ તો મને લાગી છે. ચા નાસ્તો કરે છે પણ ભીંડા બનાવી દઉં. તો અમને કહે છે કે આજે મારે ખાવાની ઈચ્છા નહીં, તો એને કાંઈ 2 જણા ખાઈશું. અને ભીંડા થોડા હતા તો દીદી લઈ ગયા છે તો હું બનાવી દઉં છું. આજે વરસાદ જેવું લાગે છે, બહાર વરસાદ પડશે જ. તો મેં છે ને ત્યાં સુધી આ ભીંડાનું બધું કરી દીધું છે રેડી. તો અમે ઇડલીવાળા ખાવા આવ્યા છીએ. આનું નામ છે હેપી સાઉથ ઇન્ડિયન ઇડલીવાળા ખાવા આવ્યા છો. આજે અમારા રજા છે તો અમે આજે ટેસ્ટ કરવા છે કેવું છે કેવું નહીં. એ ઢોસા એ જો પેલો મોટો છે. તમે ઇડલીવાળા ઢોસો ખાવા આવ્યા હતા, ટેસ્ટ કરી દઉં. ટેસ્ટ કરીએ કેવો લાગે છે કેવો નહીં. કેવો છે તમે? સારો બધું સારો લાગે. ઢોસા તો કેવા લાગે છે? અત્યારે હું રોટલી બનાવી દઉં, કારણ કે સ્વામીને ભૂખ લાગી. શાક તો મેં બનાવી દીધું છે. હું રોટલી બનાવી દઉં તો થઈ ગઈ. સારી રીતે ખાધા વગરની જોઈએ. મને ભૂખ નહીં લાગી, એટલે ઇડલી વડા ખાધા હતા ને ત્યારે ભૂખ નહીં લાગી. અને હા મને શું ખાધા ઢોસાએ રોટલીની બનાવી દઉં છું અત્યારે, પછી ખાઈ લઈએ છીએ. પછી પાછું એના ટ્યુશને જાઉં છું સવારમાં. રોટલી તું ચા પી લે, હું તને મૂકવા આવું છું. અત્યારે 4:30 થવા આવ્યા છે, બરાબર? ચા પી, હું તને મૂકી જાઉં ત્યાં સુધી મારું કામ કામ કરું. કારણ કે આજે રજા નથી તો કામનું કામ કરવું પડે. તો ચા પી લઈએ છીએ. અમે તો ખાઈ તો શું ને, એમને તો શું ખાધા વગર શું નહીં ગમતું. આ છે ખરા, આ કાજુ ખા, વેફર ખા, બિસ્કીટ નહીં ખાધી. યાર હું ચા પી લઉં, હું એકલી ચા પી લઉં છું.
તો જમવાનું તો થઈ ગયું છે રેડી. તો હવે અમે જમી લઈએ. દાળ ભાત બનાવી દીધો છે. હવે સાંજનો ટાઈમ છે એટલે ભજીયા પણ બનાવી દીધા છે. તો અમે જમી લઈએ અત્યારે. તો હાય ગાઈસ, અમે જમી લીધું. જમીને આજ તો દાળ ભાત બનાવી દીધો. જમી હવે સુઈ જઈશું. 9:30 વાગ્યા છે પણ હવે બ્લોગ અહીં સુધી છે. નવો બ્લોગ કાલ સવારે આવશે. તો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.